જય શ્રી કૃષ્ણ. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, જે આ યોગ આપે અને જે યોગ આપે મને સંભાવે કહ્યું, મને ચંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો. કેમ કે હે કૃષ્ણ, શ્રી કૃષ્ણ મને ઘણું ચંચળ પ્રમથન સ્વભાવનું, અત્યંત દ્રઢ અને બળવાન છે. આથી એને વશમાં કરવાનું હું વાક્યને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું. ભગવાન બોલ્યા, હે મહાબાહો, નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે. છતાં પણ હે કુંતી પુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે. જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે, અને જેણે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહજ છે. આ મારો મત છે. હે કૃષ્ણ, અર્જુન બોલ્યા, હે શ્રી કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી, એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે? હે મહાબાહો, શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશ તો નથી પામતો ને? હે કૃષ્ણ, હે શ્રી કૃષ્ણ, મારા આ સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો. કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત નથી. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાં. કેમ કે હે વાલા, આત્મો દ્વારા માટે અર્થાત ભગવત પ્રાપ્તિ અર્થ કર્મ કરનાર કોઈ માણસ મનુષ્ય દુર્ગતિને પામતો નથી. યોગ ભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે. અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગ ભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મે છે. પરંતુ આ પ્રકારનો જે આ જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે. ત્યાં તે પૂર્વજન્મના શરીરના સંઘરેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ પામે છે. અને હે કુરુનંદ, એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલા કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે. તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગ ભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિઃશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં રહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે. પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આ જન્મે સંસિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત તથા થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે. યોગી તપસ્વીઓના કરતાં શ્રેષ્ઠ છે, શાસ્ત્રજ્ઞોથી શ્રેષ્ઠ મનાયો છે, અને સકામ કર્મ કરનારાથી યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન, તું યોગી થા. સઘળા યોગીઓના પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્યો છે. આત્મસંયોગ નામનો 6થો અધ્યાય સમાપ્ત. રાધે રાધે.